છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાનો વિશ્વ વિખ્યાત ગેરનો મેળો. ગેરના મેળામાં આજે મહેશભાઈ વસાવા પણ આવી પહોંચ્યા છે. તેમના સાથે આપણે વાત કરીશું. મહેશભાઈ, ખાસ કરીને આ ગેરના મેળામાં દરેક પાર્ટીના નેતાઓ આવ્યા છે, તમે પણ આવ્યા છો, શું કહેશો? આ રાજકીય રંગ છે કે ગેરનો મેળો? આ ગેરનો મેળો છે, રાજકીય રંગ કોઈ નથી. ગેરનો મેળો પહેલા અનાદિ કાળથી આદિવાસી સમાજ ઉજવે છે. એને જોવા માટે આખા ગુજરાતમાંથી આવે, બધી પાર્ટીના લોકો આવે. એમાં કઈ હરખ શોખ નથી. કદાચ કોઈ પાર્ટી વાળાને એવું હોય કે હું વોટ તરીકે આવ્યો છે, એ વાત ખોટી. આ સમાજને સંસ્કૃતિ પ્રકૃતિ આ સમાજનો વર્ષોથી અનાદિ કાળથી જે લોકોએ સાચવી રાખી છે સંસ્કૃતિ, એના માટે અમે પણ જોવા આવ્યા છે. ઉમરગામથી અંબાજી સુધી જે આદિવાસી સમાજનો અત્યારે જવા જાય તો છોટાઉદેપુરની અંદર સૌથી વધારે સંસ્કૃતિ પ્રકૃતિ રીતે અહીં જળવાયેલી છે. અમારા સમાજના લોકો અહીંનો ઘેર, એનો ફેટો, એના કપડાં અને આજના રીતિ રિવાજો, અહીંના જે ઓજારો છે, ધારી હોય, પાલવું હોય, ભાલો હોય કે તીરકામઠા હોય, એ પોતાની સાથે રહીને આજે આટલું એનું પોતાનું પ્રદર્શન કરે છે. બિલકુલ. આપ પાર્ટીના ચેતરભાઈ વસાવા પણ આવ્યા છે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ આવ્યા છે, શું કહેશો આ બાબતે? મારે કોઈ પાર્ટી સાથે લેવા દેવા નહીં, બધા આવી શકે. અમે બી એક પાર્ટીના જ છીએ ને. અમે બીજી પાર્ટી પર એ કરીએ. આજનો દિવસ અમારા, આજે કોઈ રાજકીય રંગ નથી અમારા માટે. બિલકુલ. જે આવનાર દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, આપ કોંગ્રેસમાં જોડાયા છો, તો આ છોટાઉદેપુર જિલ્લામાં કોંગ્રેસ કેવી રીતે ઊભી થશે ને મહેશભાઈ વસાવાના કેવા પ્રયત્નો રહેશે કે કોંગ્રેસને અહીંયા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જીત અપાવી? તમે જોઈ લો, આ ગુજરાતની અંદર હું 2 વખત ધારાસભ્ય રહ્યો છું. હું આ વિસ્તારની અંદર કોંગ્રેસની અંદર, હું દાહોદની અંદર જોડાયો હતો. તમે જોઈ લો, દક્ષિણ ગુજરાતની અંદર અમે જે કોંગ્રેસ પાર્ટીએ જન આક્રોશ યાત્રા કાઢી, એને જબરજસ્ત એકાએક જગ્યાએ મોટો પ્રતિસાદ મળ્યો. અમે ડેડિયાપાડામાં, જ્યાં મોટામાં મોટી આજે ટ્રાઇબલની અંદર જે આમ આદમી પાર્ટી ત્યાં ગાડી એ કરે છે, ત્યાં જ અમે ઘા કર્યો છે. એ તો અમારા બધા એ છે. એટલે આવનારા સમયની અંદર ચૂંટણીની વાત આવે તો એ ચૂંટણી આવે ત્યારે સમય બતાવી દેશે. બિલકુલ. જે પ્રકારે મહેશભાઈ વસાવા સાથે વાત કરી ત્યારે એમણે જણાવ્યું કે ચૂંટણી આવે ત્યારે સમય બતાવશે. નરેન્દ્રભાઈ રાઠવા પણ છે, તેમના સાથે વાત કરીશું. ખાસ કરીને તમારા મિત્ર ચેતર વસાવા અહીંયા આવ્યા છે, શું કહેશો? આપ મળ્યા કે આ બાબતે આપનું શું કહેવું? અમારું એક મહેશભાઈ વસાવા સાહેબની અગવાઈમાં એક બેલિસ્તાન ટાઈગર સેના હતું. એ સંગઠનમાં અમે કમસે કમ 14 થી 15 વર્ષ જેટલો સમયગાળો સાથે કામ કર્યું. અને ત્યારબાદ 2022ની ઇલેક્શનમાં એ પોતે પીટીએસ અને બીટીપી છોડીને આમ આદમી પાર્ટી જોઈન કર્યું. અને એ ઝઘડિયા અને વાલિયામાં પીટીએસ ને બીટીપીનું જે મહેશભાઈ વસાવાના ખૂન પસીનાના કારણે એક સંગઠન ઊભું થયેલું, એ સંગઠનના માધ્યમથી એ પોતે એમએલએ તરીકે ચૂંટાયા. અને ચૂંટાઈને આખા ગુજરાતની અંદર આદિવાસીઓના અધિકારોની વાત કરે છે. માત્ર વાતો છે, બાકી જે વિધાનસભામાં એને જે ઓથેન્ટિક મુદ્દા ઉઠાવવા જોઈએ એ મુદ્દા પર કોઈ દિવસ વિધાનસભામાં ચર્ચા કરતા નથી. એટલે મને લાગે ત્યાં સુધી આદિવાસી સમાજના નવયુવાનોને ગેરમાર્ગે દોરી અને આરએસએસના એક વિચારો ફૂંકી રહ્યા એવું મને દેખાય છે. આજે પણ આવ્યા છે, આજે શું કહેશો આ બાબતે? ચેતરભાઈ વસાવા આદિવાસી છે અને આ વિશ્વ વિખ્યાત મેળો છે. અને આ એક એવો મેળો છે ગિનીઝ ઓફ ધ વર્લ્ડમાં, અને આદિવાસીના કલ્ચર અને ટ્રેડિશનલ ડ્રેસ સાથે તો થતો મેળો છે. એને નિહાળવા માટે કોઈ પણ રાજકીય પાર્ટીના માણસો આવે, પરંતુ એને રાજકીય રૂપ ન આપે. અને જો રાજકીય રૂપ આપે તો એને હું બિલકુલ કાઉન્ટર કરું છું. બિલકુલ. આ હતા નરેન્દ્રભાઈ રાઠવા અને મહેશભાઈ વસાવા. તેમના સાથે આપણે જે તમામ મુદ્દે ચર્ચાઓ કરી છે, સાથે સાથે તેમને ચેતરભાઈ વસાવા પર પણ આકરા પ્રહારો કર્યા છે. અને આ મેળો છે, મેળાને આદિવાસી સંસ્કૃતિ રહેવા દે અને રાજકીય રંગ ના આપે તેવું મહેશભાઈ વસાવા અને નરેન્દ્રભાઈ રાઠવાએ જણાવ્યું છે. રફીક મકરાણી, નિર્ભય ન્યૂઝ, છોટાઉદેપુર.